અંગ્રેજીની શરૂઆત કરીએ. 5મા ધોરણનું અંગ્રેજી આખું બધા યુનિટ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે અને એના વિડીયોઝ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. તો તમારી પહેલાં જે 5મા ધોરણમાં જે સ્ટુડન્ટ્સ ભણતા હોય, બરાબર, તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ, તો એને બધા વિડીયો શેર કરજો. 6ઠ્ઠા ધોરણમાં તમારી સાથે કોઈ તમારું ફ્રેન્ડ ભણતું હોય તો એને આ વિડીયો શેર કરજો. ચાલો, સૌથી પહેલું યુનિટનું નામ છે હેલ્થ ઇઝ વેલ્થ. એટલે હેલ્થ એટલે કે આપણી જે તબિયત છે, આપણી જે હેલ્થ છે, તંદુરસ્તી છે, એ જ આપણી સંપત્તિ છે. વેલ્થ એટલે શું? સંપત્તિ, બરાબર. પૈસા ગમે એટલા આપણી પાસે હોય, પણ જો આપણી હેલ્થ જ ખરાબ રહેતી હોય, આપણે માંદા સાજા વારંવાર થતા હોય, તો એ પૈસા શું કામના? એટલે કે આપણી હેલ્થ જ આપણી સંપત્તિ છે. જો હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. હેલ્ધી ફૂડ. હુ આર યુ? એમ પૂછે છે કે હેલ્ધી ફૂડ, તમે કોણ છો? તો આઈ એમ ધ વન દેટ ઇઝ ગુડ ફોર યુ. આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ. હું એક એવું ફૂડ છું કે જે તમને ટોલ એટલે ઊંચું અને મજબૂત બનાવવામાં મદદ કરું છું. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે. અને તમે આખા દિવસ એનર્જેટિક રહ્યો એવી કોશિશ કરું છું. જંક ફૂડ. હુ આર યુ? તો હવે જંક ફૂડને પૂછે છે. જંક ફૂડમાં શું આવે? જો ચિપ્સ, બર્ગર, પિઝા, કોલ્ડ ડ્રિંક્સ, કેક, થમ્સઅપ, ડોનટ્સ, એ બધું જંક ફૂડમાં આવે. પોપકોર્ન, બરાબર. તો જંક ફૂડને પૂછે છે કે તમે કોણ છો? તો આઈ એમ ધ વન દેટ ઇઝ બેડ ફોર યુ, કે તમારા માટે ખરાબ એ હું છું. આઈ મેક યુ વીક. હું તમને અંદરથી નબળું બનાવું છું. એન્ડ વેરી સિક, અને માંદું બનાવું છું. યુ બીકેમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક. બરાબર. હેલ્ધી ફૂડમાં શું આવે છે? બધા શાકભાજી અને ફ્રૂટ્સ. અને આ જંક ફૂડમાં આવે બધું. ઓકે. ફાઇન્ડ ધ રેમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. હવે રેમિંગ વર્ડ શોધવાના છે. જો મૂડનો રેમિંગ વર્ડ એટલે મૂડ જેવું બીજું શું છે એમાં? તો ફૂડ. મૂડની સામે ફૂડ. હજી બીજો કોઈ શબ્દ મળી શકે? મૂડ, ફૂડ, ગુડ. 2 શબ્દ ગોતવાના. આને કહેવાય રેમિંગ વર્ડ. પછી બીજું ફોલ. તો ફોલ જેવું બીજું ફોલ તો ઓલ. અને બીજું એક તો ઓલ આવશે ફોલ સાથે. બીજો તમને દેખાય છે કે શબ્દ? તો લખવાનો ટોલ. ઓલ અને ટોલ. ત્યાર પછી રોંગ જેવું બીજો શબ્દ રેમિંગ વર્ડ, તો કે લોંગ અને સ્ટ્રોંગ. લોંગ અને સ્ટ્રોંગ. ત્યાર પછી ટીકમાં સિક અને ક્વિક. એ બે એના રેમિંગ વર્ડ, સિક અને ક્વિક. ચાલો, ત્યાર પછી એક સ્ટોરી આપેલી છે સરસ મજાની. ફ્રોમ જંક ટુ જોય. રાધા, અ સ્કૂલ ગર્લ, વોઝ સિટિંગ સેડલી. એક સ્કૂલની છોકરી હતી રાધા, એકદમ ઉદાસ બેઠી હતી. શી ફોરગોટ હર લંચ બોક્સ. કેમ કે લંચ બોક્સ એનો ભૂલી ગઈ હતી. જસ્ટ દેન અ ફેરી એપિયર્ડ. રાધા સેડ, સરપ્રાઇઝ ટુ ધીસ ફેરી. પછી અચાનક જ રાધા એક પરીને જોઈ અને રાધા એકદમ સરપ્રાઇઝ થઈ ગઈ. જો આ રાધા ને આ પરી છે. ફેરી એટલે પરી. કે વાવ, ફેરી, એમ રાધા બોલે છે. તો ફેરી, પરી એમ કે છે યસ આઈ એમ. વાય આર યુ સેડ? તો પરી એને પૂછે છે, જો કેવી સરસ મજાની પરી છે, કે તું કેમ આટલી બધી ઉદાસ છે? તો રાધા કે છે કે આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. હું મારો લંચ બોક્સ ભૂલી ગઈ છું ઘરે. ધેટ ફેરી વેવડ હર મેજિક વેન્ડ એન્ડ સડનલી 5 કલરફુલ લંચ બોક્સ એપિયર્ડ ઇન ફ્રન્ટ ઓફ રાધા. પછી પરી પાસે તો શું હોય? એની જાદુઈ છડી હોય. એક સરસ મજાની જાદુઈ છડી આમ ફેરવે છે અને સરસ અલગ અલગ કલરફુલ 5 જાતના લંચ બોક્સ છે એની સામે આવે છે. રાધા કે છે આ બધું શું છે? તો ફેરી કે છે ધીઝ આર સ્નેક્સ ફોર યુ. આ તારા માટે નાસ્તો છે. તો રાધા કે છે ઓ આઈ એમ વેરી હંગ્રી. હું તો બહુ ભૂખી થઈ છું. તો એને સૌથી પહેલા એક ફર્સ્ટ જે બોક્સ હતું એ ઓપન કર્યું. તો એમાંથી નીકળ્યું કેરેટ્સ. શું નીકળ્યું? ગાજર. આઈ ડોન્ટ લાઈક ધેમ. તો એ છોકરી એમ કે છે રાધા કે મને ગાજર નથી ભાવતું. આઈ વોન્ટ પિઝા. મારે તો પિઝા ખાવા છે. વાય શુડ આઈ ઈટ કેરોટ? હું શું કામ ગાજર ખાવ? તો ફેરી શું કે છે? પરી એને સમજાવે છે કે કેરોટ હેવ વિટામિન એ. ગાજર આપણને ગાજરમાંથી વિટામિન એ મળે છે. દે વિલ મેક યોર આઈસ શાર્પર. તારી આંખ એનાથી એકદમ શાર્પ થશે. પછી રાધા છે એ મૂકી અને બીજું બોક્સ ખોલે છે. તો એમાંથી નીકળી સ્પીનેચ એટલે કે પાલક નીકળી. તો રાધા વળી કે છે આ શું? આ તો પાલક છે. તો ફેરી કે છે યસ, ઇટ મેક યુ સ્ટ્રોંગ એન્ડ ગીવ યુ લોટ ઓફ એનર્જી. એ તને એકદમ મજબૂત બનાવે છે, તને એકદમ એનર્જી આપે છે. રાધા મારે તો એ કે બર્ગર જોઈ છે. આઈ વોન્ટ બર્ગર. તો પછી કે છે કે થર્ડ બોક્સમાં શું છે? તો ફેરી કે છે થર્ડ બોક્સમાં એપલ છે. એ તને ફાઈબર આપે છે ને તારું એકદમ ટમ્મી છે, તારું પેટ છે એકદમ સારું બનાવે છે. તો રાધા પછી ચોથું બોક્સ ઓપન કરે છે. તો એમાંથી નીકળે છે બીન્સ. બીન્સ એટલે શું? કઠોળ. યસ, બીન્સ મેક યોર મસલ સ્ટ્રોંગ. કઠોળથી તમારા મસલ સ્ટ્રોંગ બને છે. રાધા પાસે હવે એક છેલ્લું 6ઠ્ઠું બોક્સ બચ્યું હતું એ ઓપન કરે છે. તો રાધા કે છે ઓરેન્જીસ. ઓ આમાંથી તો સંતરા નીકળ્યા.
ફેરી કહેશે યસ, ઓરેન્જીસમાંથી આપણને વિટામિન સી મળે છે જે આપણને માંદા વારંવાર થતા બચાવે છે. રાધા કહે છે બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર એન્ડ પિઝા. મારે તો નૂડલ્સ, બર્ગર ને પિઝા ખાવા હતા, એમાંથી તો કાંઈ છે જ નહીં. તો પરી કહે છે ધોઝ ફૂડ્સ વીકન યોર હેલ્થ. એનાથી તારી હેલ્થ બગડી જશે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેઇન્સ આર હેલ્ધીયર. રાધા કહે છે ઓકે આઈ વિલ ઈટ ધેમ. પછી કહે છે કાંઈ વાંધો નહીં, હવે હું એ જ ખાઈ લઉં છું. બટ કેન આઈ હેવ પિઝા સમટાઈમ્સ? પછી પૂછે છે રાધા કે હું ક્યારેક ક્યારેક પિઝા ખાઈ શકું? તો પરી સ્માઇલ કરે છે અને રાધા ટ્રાય ટુ સ્ટોપ હર. રાધા રન આફ્ટર હર એન્ડ ફેલ ઓફ ધ બેડ. હર આઈસ ઓપન એટ ધેટ મુમેન્ટ. અને પછી અચાનક જ રાધાની આંખ ખુલે, જોવે છે કે આ તો એક સપનું હતું. એને એવું સપનું આવ્યું કે હું સ્કૂલમાં લંચ બોક્સ ભૂલી ગઈ છું ને પરી આવીને 6 અલગ અલગ જાતના લંચ બોક્સ લઈ આવે છે. આ બધું એને સપનું આવ્યું, બરાબર. અને પછી હસીને રાધા ઉઠી જાય છે. રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ, હેલ્ધી ને અનહેલ્ધી. પરીએ શું કીધું આ બધા ફૂડ વિશે તમારે લખવાનું છે, કયું હેલ્ધી છે ને કયું અનહેલ્ધી છે. જો પહેલા લંચ બોક્સમાં શાક રોટલી છે તો એ શું છે? હેલ્ધી. બીજા લંચ બોક્સમાં શું છે? જો બટેટા પૌવા છે તો એ પણ શું છે? હેલ્ધી. ત્રીજા લંચ બોક્સમાં નૂડલ્સ છે તો એ અનહેલ્ધી. પછી સ્પ્રાઉટ છે, મગ છે જો ફણગાવેલા તો એ હેલ્ધી. પછી ડોનટ્સ છે તો એ અનહેલ્ધી, જંક ફૂડ છે. પછી વેજીટેબલ્સ ને ફ્રૂટ્સ છે આમાં તો એ હેલ્ધી. દાળ ભાત છે એ પણ હેલ્ધી. બર્ગર, બિસ્કિટ, વેફર છે એ અનહેલ્ધી. આ પણ અનહેલ્ધી. ગોપાલના પેકેટ છે ને, ગોપાલમાં આવે છે. મેચ ધ કરેક્ટ પેર્સ એ વિથ બી. ઓરેન્જીસ તો એમાંથી શું મળે છે આપણને? ઓરેન્જીસમાંથી તો ઓરેન્જીસ છે એમાંથી આપણને વિટામિન સી મળે છે તો ફર્સ્ટ આરે આવશે ડી. બીન્સ કઠોળમાંથી શું? તો કઠોળ છે આપણને સ્ટ્રોંગ બનાવે છે એટલે આવશે સી. એપલ્સ તો એપલ્સથી આપણું જે ટમી છે, આપણું પેટ છે સારું રહે છે, એમાં ફાઈબર હોય છે એટલે થર્ડમાં આવશે બી. સ્પીનચથી શું મળે છે આપણને? તો કે એ પણ આપણને સ્ટ્રોંગ બનાવે છે એટલે એમાં આવશે ઈ. અને કેરટમાં હોય છે વિટામિન એ. જો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ. ફ્રૂટ્સ એન્ડ વેજીસ અ ડિલાઇટ. કેરટ્સ, ઓરેન્જ, ક્રિસ્પ, સ્વીટ, હેલ્ધી સ્નેક્સ કાન્ટ બી બીટ. મેંગોઝ જ્યુસી, સમર સ્ટ્રીટ. સમરમાં શું આવે? તો કે સરસ મજાની મેંગો. સેવરિંગ ધ ટેસ્ટ, ઓ સો નીટ. બનાનાસ યલો. બનાના કેવા કલરના હોય? યલો. ફૂલ ઓફ માઇટ, ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ. ટોમેટોઝ રેડ. ટોમેટો કેવા કલરના હોય? રેડ કલરના. રાઉન્ડ હોય, ગોળ ગોળ હોય ને નાના નાના હોય. ઇન અવર સલાડ્સ તે સ્ટેન્ડ ઓલ, આપણે એને સલાડમાં ખાઈએ છીએ. સ્પીનચ ગ્રીન, લીફી એન્ડ સ્ટ્રોંગ. સ્પીનચ એટલે શું? પાલક. કેવા કલરની હોય એના પાંદડા? તો કે ગ્રીન કલરના. મેક અસ હેલ્ધી, આપણને હેલ્ધી બનાવે છે. સો લેટ્સ ઈટ ફ્રૂટ એન્ડ વેજીસ ફોર અ હેલ્ધી લાઈફ. તો આપણે હેલ્ધી લાઈફ જીવવા માટે ફ્રૂટ્સ ને વેજીટેબલ ખાવા જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ. જો વિટામિન, ઓરેન્જ, સ્નેક ને રેડ, આમાંથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા સિટ્રસી એન્ડ બ્રાઇટ. શું આવશે આમાં? તો કે ઓરેન્જીસ. ફિલ્ડ વિથ વિટામિન સી. એપલ્સ ક્રન્ચી, રેડ એન્ડ ગ્રીન. એપલ કેવા કલરનું હોય? રેડ. ધ હેલ્ધીએસ્ટ સ્નેક્સ યુ હેવ એવર સીન. હવે એક સ્ટોરી આપેલી છે, પીટર ધ ઈટર. વન્સ પીટર ગોઝ ટુ અ ડોક્ટર એન્ડ કમ્પ્લેન ધેટ હી એ સ્ટમક એક. એક વખત પીટર, જો આ છોકરો છે, ડોક્ટર પાસે ગયા. ડોક્ટર કેમ કે એને પેટમાં દુખતું હતું. તો ડોક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ. પછી ડોક્ટરે અમુક સવાલ પૂછ્યા. તમે કેમ ડોક્ટર પાસે જાઓ? તમને બધું પૂછે ને ડોક્ટર. તો ડોક્ટર કહે છે કે કેમ છે તને? તો કે છે ના મને સારું નથી. તો ડોક્ટર કહે છે વોટ ઇઝ રોંગ વિથ યુ? તો પીટર કહે છે આઈ હેવ સ્ટમક એક, મને પેટમાં દુખે છે. ડોક્ટર કહે છે વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? તે કાલે રાત્રે શું ખાધું હતું? તો પીટર કહે છે આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ. મેં ખાલી 3 સેન્ડવિચ ખાધી હતી. ડોક્ટર કહે છે એટ વોટ ટાઈમ? કયા ટાઈમે ખાધી હતી? તો પીટર કહે છે કે 10 વાગે રાતે. ડોક્ટર કહે છે કેમ આટલું બધું મોડું? પીટર બીકોઝ દેર વેર સમ ગેસ્ટ એટ હોમ એટ માય મધર પ્રિપેર ઢોસા ફર્સ્ટ ઓફ ધેમ. કેમ કે પહેલાં મારા ઘરે મહેમાન આવ્યા હતા ને મારા મમ્મી એમના માટે ઢોસા બનાવ્યા હતા. તો ડોક્ટર કહે છે ડીડ યુ ઈટ એની ઢોસા? તે કંઈ ઢોસો ખાધો છે એમ પૂછે છે. તો પીટર કહે છે કે આઈ ડોન્ટ લાઇક ઢોસા, મને ઢોસા નથી ભાવતા એટલે મેં ખાલી 2 જ ઢોસા ખાધા.
તો ડૉક્ટર કહે છે બટ ઇફ યુ ડોન્ટ લાઇક ઢોસા, શું કામ તે ઢોસા ખાધા, કે તને ઢોસા નથી ભાવતા તો શું કામ ઢોસા ખાધા? તો પીટર કહે છે સર આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી વન પીઝા. વી ઓલ હેડ સ્નેક્સ ઇન ધ ગાર્ડન એટ 7 PM. કે જ્યારે અમે ગાર્ડનમાં રમતા હતા 7 વાગે ત્યારે મેં એક પીઝા ખાધા હતા અને મને પછી બહુ ભૂખ લાગી હતી. તો ડૉક્ટર કહે છે કે ઢોસા પહેલાં તે પીઝા ખાધા અને પછી ઢોસા પછી તે 3 સેન્ડવિચ ખાધી. તો કે યસ સર. સો યુ એટ 1 pizza, 2 ઢોસા અને 3 સેન્ડવિચ, રાઈટ? તો કે રાઈટ. ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. તો પછી તને પેટમાં દુખવાનું જ છે. તે એક પીઝા ખાધા, 3 સેન્ડવિચ ખાધી ને 2 ઢોસા ખાધા. વિચાર કરો તમે, પછી તો દુખે જ ને. બટ સર આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. એ કે સવારે મેં દૂધ સાથે બ્રેડ બટર ખાધા હતા. તો ડૉક્ટર કહે છે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? ઓ પીટર, આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ. કે હવે કે તું કાંઈ બોલ્યો ને તો હું ગાંડો થઈ જાય. આટલું બધું ખાધું ને બધું એમ કે પેટમાં દુખે છે. ટેક ધીસ મેડિસિન. જો આ મેં દવા લઈ લે અને ઘરે જા. પીટર કહે છે થેન્ક યુ સર. શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? કે હવે હું આ દવા ખાતા પહેલાં કાંઈ ખાઈ શકું? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન હંગરી? શું મારા ભૂખ્યા પેટે લઈશ તો વાંધો નહીં ને? ધ ડૉક્ટર લુક્સ એટ પીટર એંગ્રી. ડૉક્ટરે ગુસ્સાથી પીટર સામે જોયું અને પીટર ફટાફટ ત્યાંથી ભાગી ગયો. કમ્પ્લીટ ધ આન્સર ટુ ધીસ ક્વેશ્ચન્સ. હુ કમ ટુ પીટર્સ હોમ? પીટરના ઘરે કોણ આવ્યું હતું? તો એ તમારે કમ્પ્લીટ કરવાનું. જો આ રહ્યું લખેલું છે સમ ગેસ્ટ એટ હોમ. વોટ ડીડ પીટર ઇટ લાસ્ટ નાઇટ? પીટરે રાત્રે શું ખાધું હતું એ બધું અહીંયા લખવાનું. વેન ડીડ પીટર ઇટ સેન્ડવિચીસ? પીટરે સેન્ડવિચ ક્યારે ખાધી? તો કે રાતે 10 વાગે. વેર ડીડ પીટર ઇટ પીઝા? તો કે સાંજે 7 વાગે ગાર્ડનમાં. ડીડ પીટર ગો ટુ ધ ડૉક્ટર? યસ. યુઝ ઓલ ધ લેટર ઓફ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક ન્યૂ વર્ડ. જેમ કે જો બિયર્ડ તો તમારે એનો બ્રેડ, ઈટ છે તો તમે એનો નવો શબ્દ કંઈ બનાવી શકો તો તમારે અહીંયા બનાવવાનું. ટી બનાવી શકો છો ટી. ટોપનો તો કે પોટ. પોસ્ટનો બનાવી શકો તો કે સ્ટોપ. બરાબર, સ્પેલિંગને આડાવડા કરીને તમારે નવો શબ્દ બનાવવાનો કંઈક. બટનો તો કે ટબ. નેટનો તો કે 10. પછી નાવનો બનાવી શકો તો કે ઓન. લોઝનો બનાવી શકો તો લાસ્ટનો થશે સ્ટોલ. બરાબર, આવી રીતે તમારા બધાના અલગ અલગ શબ્દો બનાવવાના. સ્ટ્રાઇક આઉટ ધ લેટર એમ. અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી. જેટલા એમ લેટર છે એ તમારે બધા અંડરલાઇન કરવાના. જ્યાં જ્યાં એમ તમને દેખાય ને ત્યાં આવી રીતે છે. સ્ટડી ધ ઇનવોઇસ, આન્સર ધ ક્વેશ્ચન. જો એક અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર, કરિયાણાની દુકાનનું બિલ આપેલું છે, એડ્રેસ આપેલું છે, અહીંયા ઓનરનું નામ છે, ઇનવોઇસ નંબર છે, ઇનવોઇસ ડેટ છે, અહીંયા કસ્ટમરનું નામ છે હિના ભેડા, અને અહીંયા આખું બિલ છે. જેમ કે બાસમતી રાઈસ 1 કિલો, બરાબર, પ્રાઇસ કેટલી? તો કે 120 રૂપિયા. ઘઉંનો લોટ 10 કિલો 40 રૂપિયા. પછી મગફળીનું તેલ 150 રૂપિયા 2 લીટરના. સુગર ખાંડ 2 કિલો 45 રૂપિયા. તુવેર દાળ 1 કિલો 220 રૂપિયા. મસાલા ટી પાવડર 360 રૂપિયા પર કિલો. ડિટર્જન્ટ પાવડર 2 કિલો એટલે 37.50 એટલે 75 રૂપિયા. આ ટોટલ પ્રાઇસ આપેલી છે. ટોટલ અમાઉન્ટ કેટલી થઈ? 1385 રૂપિયા. જીએસટી કેટલું કપાણ? તો કે 69.25 એટલે ટોટલ બિલ થયું 1454.25. બરાબર. હવે એના ઉપરથી જો વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડ જીએસટી સહિત શું થઈ? તો કે 1454. હુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર? તો જો અહીંયા ઓનરનું નામ લખેલું છે મિસ્ટર રમેશ બારોટ. હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ? કેટલા લીટર તેલ હતું? તો જો તેલ ક્યાં ગયું? ગ્રાઉન્ડનટ ઓઇલ આવ્યું 2 લીટર. વેન વોઝ ધીઝ ઇનવોઇસ જનરેટેડ? ઇનવોઇસની તારીખ શું છે? ક્યારે જનરેટ થયું છે? તો આ રહી જો 21 ઓક્ટોબર 2024. વોઝ ધ જીએસટી અમાઉન્ટ ઇન્ક્લુડ ઇન ધ ઇનવોઇસ? જીએસટી અમાઉન્ટ ઇન્ક્લુડ કરેલી છે? આ રહી જો છે, આ જીએસટી અમાઉન્ટ છે. હવે જો સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ. અહીંયા એક પિક્ચર આપેલું છે, અહીંયા અમુક વર્ડ આપેલા છે, એના પરથી તમારે પેરેગ્રાફ આખો બનાવવાનો છે. જેમ કે જો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સ્કૂલ કમ્પાઉન્ડ. સ્કૂલમાં જે કમ્પાઉન્ડ હોય ને એનું આખું પિક્ચર છે. કોણ શું કરે છે, બરાબર, એ બધું અહીંયા લખેલું છે. જો તમારે આખો પેરેગ્રાફ બનાવવાનો છે, બરાબર. કેટલા ચિલ્ડ્રન છે, યુનિફોર્મ પહેરેલા છે, પછી આ ઈંટથી બનાવે છે કાંઈક છે, એક છોકરો છે એ છોડને પાણી પીવડાવે છે, એક છોકરી ડ્રોઈંગ કરે છે, આ અહીંયા ડોગી સાથે રમે છે, અમુક સ્ટુડન્ટ્સ અહીંયા વોલીબોલ રમે છે એવી રીતે. લેંગ્વેજ ફંક્શન. ઓબ્ઝર્વ ધ પિક્ચર. જો
પિક્ચરને ઓબ્ઝર્વ કરો. બિલાડી છે બોક્સની અંદર છે, તો અંદર હોય એટલે શું? ઇન. બુક છે ટેબલની ઉપર છે, ઉપર હોય એને શું કહેવાય? ઓન. આ છોકરી છે ટેબલની નીચે છે એને શું કહેવાય? અંડર. પછી આ સ્ટ્રોબેરી છે બે બરણીની વચ્ચે છે, વચ્ચે એટલે બિટવીન. પછી માઉસ છે ઉંદેડો બોક્સની પાછળ છે, પાછળ એટલે બિહાઇન્ડ. સ્ટડી ધ પિક્ચર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન. જો પેલા પિક્ચર જો ક્યાં શું છે તમારે જોવાનું. જેમ કે જો આ બિલાડી છે એ કમ્પ્યુટરની પાછળ છે, પછી આ કૂતરો છે એ બેડની નીચે છે, બરાબર. બુક્સ છે બોક્સની અંદર છે, તો તમારે જો અહીંયા લખવાનું છે ધ કેટ ઇઝ, કેટ ક્યાં છે? તો કે બિહાઇન્ડ ધ કમ્પ્યુટર, પાછળ એટલે બિહાઇન્ડ. ધ ડોગ ઇઝ અંડર ધ બેડ, નીચે છે ને અંડર ધ બેડ. ધ બેડ ઇઝ, બેડ ક્યાં છે? તો નિયર ધ વિન્ડો, બારીની બાજુમાં છે ને અહીંયા. ધ બુક્સ આર ઇન ધ બોક્સ, બુક બોક્સની અંદર છે એટલે ઇન. ધ કોમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ, કોમ્પ્યુટર છે ટેબલની ઉપર છે એટલે ઓન. પછી જો સેન્ટેન્સ તમારે રીરાઇટ કરવાના છે. આઈ વોઝ બોર્નમાં શું આવશે? ઇન, ઓન કે અબાઉ. હું આ તારીખે જન્મો. આઈ વોઝ બોર્ન ઇન 1988. હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કમ્પ્યુટર. ધ પિકનિક ઇઝ પ્લાન ઓન સન્ડે. હિરલ એન્ડ ખાલી જગ્યા ધ ડોર. હિરલ હી હાઈડ. હિરલ ક્યાં છુપાણી? તો કે બિહાઇન્ડ ધ ડોર, ડોરની પાછળ. કિયા સ્વિમ્સ ઇન ટુ ધ પૂલ. કિયા ક્યાં સ્વિમ કરતી હતી? તો કે પૂલમાં. સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. જો એક્ઝામ્પલ આપેલું છે. આઈ એમ રનિંગ, દોડે છે. ધે આર રનિંગ, તેઓ દોડે છે બહુવચનમાં. ધ ગર્લ્સ સીટ એટલે કે સિટિંગ. ધ ગર્લ્સ સિટિંગ અંડર ધ ટ્રી. ધ પેઇન્ટર વિયરિંગ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. આઈ વોકિંગ ઓન ધ પાથ. આઈએનજી લગાડી દેવાનું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જો આઈ એમ ગોઈંગ ટુ વોચ અ મૂવી એટ ધ થિયેટર. વી પછી આર. વી સાથે શું આવે? વી આર પ્લેઇંગ. પ્લે પાછળ આઈએનજી. વી આર પ્લેઇંગ ઇન ધ નિયર બાય પાથ. પ્રથમ સિંગિંગ એટ ધ ફંક્શન. પ્રથમ છે ફંક્શનમાં ગીત ગાય છે. ગર્લ્સ પ્લેઇંગ ચેસ. ધ ટીચર ટીચિંગ ધ સ્ટુડન્ટ. આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક. બધામાં પાછળ આઈએનજી લગાડવાનું, બરાબર. હવે જો આ એક એક્ટિવિટી છે તમારી સ્કૂલમાં તમને કરાવશે. હાઇજીન વર્ડ સર્ચ. સર્કલ ધેમ એન્ડ રાઇટ સેન્ટેન્સ. હાઇજીન મેન્ટેન કરતા, જેમ કે નાવું તો બાથ એટલે હાઇજીન, ક્લીન હાઇજીન, બ્રશ કરવું હાઇજીન, પછી વોશ કરવું હાઇજીન, કોમ્બ કરવું માથું ઓળવું હાઇજીન. તો જે હાઇજીન વર્ડ કરતા હોય એના પર તમારે સર્કલ કરવાનું છે અને અહીંયા સર્ચ કરવાનું છે બધાય વર્ડને. છે બ્રશ છે, પછી કોમ્બ છે, આ કોમ્બ છે, બધા જે ઉપર વર્ડ આપ્યા ને એને અમે સર્ચ કરીને સ્ક્વેર કરવાના. ખાલી જગ્યા ફૂડ પ્રોવાઈડ ન્યુટ્રિશન. ન્યુટ્રિશન કોણ આપે? કયું ફૂડ? તો કે વિટામિન્સ ફૂડ, બરાબર. વિટામિન્સ ફૂડ. ફ્રૂટ્સ આર ગુડ સોર્સિસ ઓફ વિટામિન A, C and D. ઇટિંગ ટુ મચ સુગર કેન લીડ ટુ ગેઇન કેલરીઝ. વધારે પડતી ખાંડ ખાવી જોઈએ નહીં. જંક ફૂડ કન્ટેન્સ મચ વેઇટ. વજન વધારે છે, અથવા તો વેઇટ કેલરી, અહીંયા વેઇટ આવશે. ઓકે, વધારે શુગર ખાવાથી આપણું વેઇટ વધે છે અને જંક ફૂડમાં સૌથી વધારે કેલરીઝ હોય છે. હેલ્ધી સ્નેક્સ ગીવ એનર્જી. હેલ્ધી સ્નેક્સ આપણને એનર્જી આપે છે આપણી બોડીને. અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ. રાઇટ એપ્રોપ્રિએટ નંબર. જો જેમ કે આ શું છે? પોટેટો. તમારે ફર્સ્ટ નંબર શું? ટોમેટો છે, તો તમારે અહીંયા આડાવડા છે તો સરખા કરવાના. TOMATO ટોમેટો. પછી POTATO પોટેટો. પછી એવી રીતે વારાફરથી આ સેકન્ડ છે, આ થર્ડ છે, કેબેજ છે, બરાબર. આ ફોર્થ છે. એવી રીતે તમારે આખું એરેન્જ કરીને જે આડા આવડા છે એને સીધા કરીને. પીસ વટાણાનો સ્પેલિંગ છે, કેરટ CARROT ગાજરનો સ્પેલિંગ છે, બરાબર. એવી રીતે તમારે બધા આડાવડા વેજીટેબલ ને ફ્રૂટ છે સીધા કરીને લખવાના જ. અહીંયા આપણું યુનિટ 6નું છઠ્ઠા ધોરણનું ફર્સ્ટ યુનિટ પૂરું થાય છે ઇંગ્લિશનું. ફરી પાછા આપણે નેક્સ્ટ યુનિટમાં મળીશું. ત્યાં સુધી નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય. થેન્ક યુ.